વડોદરાના માંજલપુરના એક સામાન્ય રહેણાંક ફ્લેટમાં ચાલતું હતું હાઈટેક અશ્લીલતાનો વેપાર કરવાનું કારખાનું, એટલે કે ન્યૂડ કોલ સેન્ટર. જી હા દોસ્તો, પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ. વડોદરામાં દરબાર ચોકડી પાસે ₹11 લાખનો ફ્લેટ ખરીદીને 10 પાસ મનીષ પટિયાર ચલાવી રહ્યો હતો ન્યૂડ વિડીયો કોલ સેન્ટર. દર્શક મિત્રો, આજના વિડીયોમાં જોઈશું કે કેવી રીતે આ રેકેટ ચાલતું હતું અને જો આ પ્રકારનો કોઈ ભોગ બને તો શું કરવું જોઈએ. વડોદરામાં ઝડપાયેલા ન્યૂડ વિડીયો કોલ સેન્ટર પર પૈસા ચૂકવતા જ સબસ્ક્રાઇબર્સ સામે કેમેરા આગળ યુવતીઓ પાસે કરાવવામાં આવતા હતા ન્યૂડ વિડીયો કોલ. નોકરી ગુમાવ્યા બાદ ઝડપી પૈસા કમાવા આરોપીએ સ્પ્રીચેટ જેવા પ્લેટફોર્મ અને પોતાની એપીકે એપ બનાવી અને આ ધંધો શરૂ કર્યો, જેમાં 19 થી 21 વર્ષની યુવતીઓ ગાઝિયાબાદની એર હોસ્ટેસનો પણ સમાવેશ થાય છે. આ કાળા કારોબારના પૈસા આરોપી અને યુવતીઓ વચ્ચે 50% વહેંચાતા હતા. એક અશ્લીલ વિડીયો મળ્યા બાદ પોલીસે આખા રેકેટનો પર્દાફાશ કરીને આરોપીની ધરપકડ કરી છે. ગઈકાલ તારીખ 11/8/26ના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજલપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં, જેનો માલિક મનીષ પટિયાર છે, તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ વિભત્સ હરકતો કરી ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પટિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા. જે બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પટિયાર છે મનીષ, તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ બીએનએસની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે આ જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો, ત્યારે અમે એ પણ તપાસ કરીશું મુદ્દો કે કોઈની જોડે આ લોકોએ ચીટિંગ કર્યું હોય અને અથવા બ્લેકમેલ કર્યું હોય તો એ મુદ્દા પર પણ અમે તપાસ કરીશું. મુદ્દામાલમાં જે આ ફ્લેટ છે ત્યાંથી અમને 3 લેપટોપ, 1 મોબાઈલ ફોન અને ઓનલાઈન હરકત કરવા માટે કેમેરા મળી આવ્યા છે. એ બધું પોલીસે જપ્ત કર્યું છે. મિત્રો, હવે જાણીએ આ છેતરપિંડી કેવી રીતે થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એટલે કે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પરથી અજાણ્યા નંબરથી કોલ કરવામાં આવે છે. કોલ ઉપાડતાની સાથે જ સામે છેડે અશ્લીલ વિડીયો પ્લે કરીને તમારો ચહેરો અને રેકોર્ડિંગ સ્ક્રીનશોટ પાડી લેવામાં આવે છે. ત્યારબાદ એડિટ કરેલો વિડીયો સોશિયલ મીડિયા કે સગા સંબંધીઓને મોકલવાની ધમકી પણ આપવામાં આવે છે અને મોટી રકમની ખંડણી ઉઘરાવાય છે. દર્શક મિત્રો, સાવચેત રહેવું એ જ સમજદારી છે. માટે અજાણ્યા નંબરો પરથી આવતા વિડીયો કોલ ક્યારેય ન ઉપાડો. જો ભૂલથી કોલ ઉપડી જાય તો તરત જ કેમેરા પર આંગળી રાખી દો અને કોલ કટ કરી દો. ધમકી આપનારને રૂપિયો પણ ના આપો. આ નંબરને તુરંત બ્લોક અને રિપોર્ટ કરો. જો તમે કે તમારી નજીકની કોઈ વ્યક્તિ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બની હોય તો ગભરાયા વિના તુરંત જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવી જોઈએ. રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરો અથવા તો ઓફિશિયલ સાયબર પોર્ટલ cybercrime.gov.in પર જઈને માહિતી મેળવી શકો છો. દર્શક મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી? આ વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂર જણાવશો. મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.